હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારની હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ જસના. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સહસરમાં કઈ ટ્રાવેલિંગ કરીને આવ્યા છે? તું બાંધીને આવ્યા તમે? કને ગઈ હતી? કઈ ગયેલી? ગુડ મોર્નિંગ જીરુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો આજે જવાના છો કે રહેવાના છો? ના, આજે તો જવાનું છે કારણ કે કાજલના લગ્નના 2 દિવસ બાકી રહી ગયા કે ખરીદી નિલેશની લાવવાની છે બધું. અરે હા નહીં, કાજના લગ્ન જો આઈ થિંક જો આજે તો 19 તારીખ જો વાવ. આજે 19 તારીખ છે, પછી 20 21 2 દિવસ 22 તો નીકળવાના ને. તો મિત્રો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. શું કહું? હજી તો મારા બ્લાઉઝ બાકી છે, બધાના સિયા બી મારે દઈ ગયો ને 100 વાગે. જો છે મેં ફાડ્યું તું બેટા. શું તમે પણ? ચલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચલ મારી તો ઓકે ખરીદી થઈ ગઈ છે બધી. તમારી ઓકે થઈ ગઈ પણ મારી રહી ને. તારી શું રહી છે હવે પાછી? બધું લાવી તો દીધું છે રીતિકા તે. મંગળસૂત્ર ને બંગડી બે છે. ઓહો મંગળસૂત્ર લાવ. તમારી એક વાત છે ખુશખબરી. કેવી બેટા? કાલે તમારી એનિવર્સરી છે. હા જો જ્ઞાનેશ્વરી કાલે મારી લગ્નની તારીખ છે, એનિવર્સરી. જો કે આજે 19મી તારીખ. આજે સાંજે મારા ઘરે ગરબા પ્રોગ્રામ પાર્ટી હતી. આવતીકાલે અમે જાન લઈને જવાના હતા. નહીં જીલુ? અરે હોય જીલુ તો એટલી બધી એક્સાઇટેડ હતી કે ના પૂછે વાત. તમે થાંભલી મૂળ નાખ્યો નહીં જોસા? નાખી દીધેલી શું 10 વાગે હોય. એકલા બધી તૈયારી કરતા રહ્યા એમ થાંભલી મુહૂર્ત ની. હા, અને અમે તો ખેતરમાં જ નાખવા માટે ગયા હતા થાંભલી થઈ આપણા મંદિરે. મંદિરે નાખી એમ કહો, ખેતરમાં નાખી. એટલે ખેતરમાં નાખવા માટે ગયા હતા મંદિરે એમ કહું છું. તમે કેટલા વાગે થાંભલી નાખેલી? 10 વાગે નાખેલી. અને ખબર આજે રાતે તારો ફોન આવેલો મજો. શું કરો ફોન આવેલો? સાચી કે ખાલી ફોન આવે? ફોન તો લગાવતેલી જ હવે. એમની પર રીતિકા બહુ ખાસ શરમાતી નથી પછી ફોન કર્યા પછી તો. પછી મેં એમાં ખબર વિડીયો કોલ કે મારો મંડપ બતાવેલો અહીંયાનો બધું બતાવેલું ને. ભાભીનો ફોન ચાલુ થતો હતો. હે વિડિયો કોલ. એ બધી મને ખબર છે કારણ કે ફોન આપનારી છું એટલે એમનો ફોન વિડિયો કોલ થાંભી કરો બેસે ને ત્યારે એમનો ફોન વિડિયો કોલ ચાલુ આવેલો. અમારે સેટિંગ કરેલા અને બધાને સેટિંગ કર્યા તમે કરવાનું કેજો. કે વાત કર્યું હતું હા પણ નહીં પછી પત્ની. કપલ કપલ હોન બા બીજા હા જે કવર કવર સગાઈ થઈ હોય એકબીજા વાત કરતા હા. શરમાતા હોય. જો એના મમ્મી પપ્પા ના માનતા હોય, એના બહુ લોકો એના લોકો ડિસિપ્લિન વાળા હોય ને તો જોસના 2-4 વાતો કે ને કે એ લોકો પીગળી જ જાય. એટલે બકા એ આ કેમ ખબર એ રિશ્તા ક્યાં કહેલાતે હે એમાં થોડું શીખી ગઈ. એ સિરિયલ બંધ થઈ ગઈ? એ રિશ્તા ક્યાં કહેલાતા હે? ચાલુ છે? મને બનાવવામાં એક્સપર્ટ. હા. અને ખરેખર મિત્રો પહેલા તો પેલી એવી સિરિયલ આવતી હતી. કયા સિરિયલ આવતી હતી? લાસી વાળી, ગોપી વહુ વાળું, સાત દીવાના સાથિયા. એમાં તો જોસના એની સાસુને માજી બનાવી દીધી હતી. અને માજી તરીકે હું ખાલી કહું છું એમ કે તું માજી તરીકે કહેતી હતી એમ. જ્યારે રીચકા અમે જઈએ ને ત્યાં પછી કે માજી આ લાવો ને, માજી આ લાવો ને. અમુક લોકોને પસંદ ના આવે, અમુક લોકોને પસંદ આવે એવું હોય. એવું ના હોય પણ માજી ના કહેવાય, મમ્મી કહેવાય. તો જો મિત્રો હવે આ લોકો તો સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે. તમે મૂકવા જાઓ પપ્પા? તું જા. ના તમે જાઓ ને, વાંધો નહીં. અને જોસના તું સાંજે જવાની કે અત્યારે જવાની બેટા? ના, બપોરે નીકળી જઈશ બકા. હા બપોરે. હા તો વાંધો નહીં. પીહુ ને પપ્પી કે નીકળી જા. હા. પીહુ આ મમ્મી તો તારી જશે. પરાઠી જ નહીં ઉતરતી જો. હા આ રૂહી જો. એક કામ કરું તારા રૂહી લઈ જવી છે. એવું જ કરું મારા. જો. કાલ ફોન કે જાઉં કાલે જો. પરમ દિવસ. ચલો પપ્પી કર લો. હેરો પીવું કર લો. કોણ પહેલા કોને કરી? સેમ ટુ સેમ બેને હંગાત. એવું પેલું ના હોય. એવું હા. તો જુસા પણ હું તમને બેને એક વાત કહી દઉં અહીંયા જો હેરો. ચલો, જો. જોડો. હું તું 4 વાગે આવવાની અને હું 5 વાગે આવવાની. તું 5 વાગે આવવાની એટલે હું હોય ને 12-1 વાગે નીકળી જવાની છું હો બેટા. એટલે તમે લોકો આઈને મને ખોટા નહીં, હું 12-1 વાગે જતી રહીશું. એટલે ને જો પાછું તમે લોકો પરમ દિવસ તું આવવાની ને, તું પરમ દિવસ આવવાની, તું 4 આવવાની. તો બા હંગાત આવીશ. હા તો અમારે ઘેર આવી જજો બધા લોકો. અને વીર ક્યારે આવશે? મમ્મી હંગાત? હા
વીર મમ્મી તો વીર કેમ તો મિત્રો આજે તમારું વાવાઝોડું જવાનું છે નડિયાદ નહીં હવે 2 દિવસ વાવાઝોડું મારી ઘેર આવવાનું છે. હા આજે જોસ્તાનો આખો હોમ ટૂર બતાવીશ તમને જોસ્તાનું ઘર પછી ત્યાં એનું લોકેશન થયું તો બનશે તો મજા આવશે. અરે કશો વાંધો નહીં ફાઇનલ ગાઈસ હું રેડી થઈ ગયો છું આપ જોઈ શકો છો આજના આઉટફિટ કેવા લાગે છે બાકી હું જઉં છું અત્યારે બહાર રીતિકાની ફોઈ છે એમની છોકરીના ખબર કરવા માટે જવાનું છે તો ફાઇનલી જોશના તો જશે એનું એ રીતે પણ અત્યારે હું જવું પડે એવું છે તો હું ખબર કરવા માટે જઉં છું ફાઇનલી તૈયાર પણ થઈ ગયો છું અને મારી રીતિકા પણ તૈયાર થઈ ગઈ છે આપ જોઈ શકો છો મેચિંગ લાગે છે મને તો નહીં લાગતું. નહીં લાગતું વાંધો નહીં ચલો ડોન્ટ વરી એને મેચિંગ લાગે કે ના લાગે પણ હવે આ લોકોનું મૂડ એવું છે કે મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય મિનિટમાં પાછું એવું થઈ જાય એટલા માટે બહુ ખાસ લમણાજીક લેવાની નહીં શું કહેવું જીલું હું કહું હું કઈ કહું છું તમે લમણો. સાચી વાત નહીં તો મિત્રો આજે પણ લગ્ન છે અમારી બાજુ ત્યાં 22 તારીખ પર લગ્ન છે 23 તારીખે લગ્ન છે બીજી 3જી તારીખ પર લગ્ન છે એટલે આ 10-15 દિવસ લગ્નના ગાળામાં જ જવાનું છે અને મજા આવવાની છે વિડીયો શૂટ કરવાની કેમ કે આવો બધા પ્રસંગો હોય તો હું તો ટોપિક શોધતો જ હોય છે કોનું લગ્ન હોય કોનું સેલિબ્રેશન હોય કોની બર્થડે હોય જો રીતિકાનું ભૂરું થવાનું રાત આપણે બતાવો ભૂરું થવાનું નહીં લગાવ્યું હોય બગડે નહીં હજુ તો લીપગાડ કરી છે ખાલી લિપસ્ટિક બાકી પછી આવું ગુલાબી કરી એમ ના કહો. લિસ્ટી બરાબર નહીં કરી જીલું હજુ લીપગાડ કરી છે ખાલી નોર્મલ ઓટનમ કમ્પ્લીટ એમ સુકાઈ Shape આપે છે. shape આપ્યો છે અને શું એમ શેપ હજુ નહીં આપ્યો હજુ ઉપરનું બધું બાકી છે શેપ નહીં આવ્યો પછી શેપ બાકી છે શેપને હજુ નહીં આપ્યો ને તો વાંધો નહીં રૂહીને પીવું તો બને એ લોકો સ્કૂલે ગયા છે રૂહીને તો લઈ જવાની નથી મિત્રો કેમ કે લોંગ રૂટ પર જવાનું 40 કિલોમીટરનું ડિસ્ટન્સ છે તો પાછા આવતા ઠંડી ભરી છે એટલા માટે રૂહી અમને નહીં લઈ જતા રૂહી તો ગઈ છે સ્કૂલે છોકરાને મોકલવા કપડા એમ બધું લેવાનું છોકરાને એવું એમ નિવાંશ નામ રાખ્યું છે મિત્રો નિવાંશ મારી साड़ी खबर करवा जाऊँ छू साली मेरी साली और उसका बच्चा है जो उसका नाम है निवांश उसके हम घर पे जा रहे हैं नहीं चलो બહુ વાર થવાની ચલો ફટાફટ ચલો લાગે શર્ટ બદલી નાખું ચલો પેન્ટ બદલી નાખું કમ્પ્લીટ મિત્રો આઉટફિટ કેવો લાગે છે પ્લીઝ કમેન્ટ કરજો તમે લોકો સારું લાગે છે બેગી પેન્ટ છે ફૂલ બેગલી મીડિયમ બેગી પેન્ટ છે એટલા માટે એવું લાગે તમને કોઈ દિવસ મેં પહેર્યું નથી ને બેગી પેન્ટ કેમ કે હવે હું સ્ટાઇલિશમાં ફરીશ બિકોઝ 1 લાખ ફોલોઅર્સ થવાયા છે પછી હું સ્ટાઇલિશ પ્રમાણે આ ફરું તો પછી બધા લોકો કમેન્ટ કરે કે તમે લોકો યાર કેવા ફરો છો એટલા માટે મેં કપડાની ખરીદી કરી લીધી છે જીલું હવે કેટલી વાર લગાડે આઈ ડોન્ટ નો મેં 1 જ મિનિટમાં તૈયાર થઈ ગયું બોલો ખાલી 1 જ મિનિટમાં બૂટ શર્ટ પેન્ટ બધું ઓકે કરી નાખ્યું પંખો ચાલુ કરો છો પછી પંખો ચાલુ કરું પંખો ચાલુ ચાલો મિત્રો ફોટોશૂટ પણ થઈ ગયું છે ફાઇનલી હવે જવાનું મોડું થઈ છે તો મારે આજનું ફોટોશૂટ મારી બહેને કર્યું છે ને ક્યાં ગઈ ને એ આવી જો તો ચાલો મિત્રો ફટાફટ મિત્રો અમે આવી ગયા છે ખબર કાઢવા માટે અને નિવાંશ સિમ્બો કઈ નિવાંશ કે નિવાંશ નિવાંશ તમે નિવાંશ બતાવો જો સિમ્બાની વાતો કરી સિમ્બો મોડો રહી ગયો જો નિવાંશ નિવાંશ મારો બહુ વાલો લાગે છે ને મને એવું લાગે છે નિવાંશ જો વીર જો એક બાજુ એને નિવાસને લીધો છે અને એક બાજુ આને લીધો છે તો આ કેવી હેરાનગતિ કરે જો નિવાંશ શું કરે છે એ મો કેવું કરે છે તને એને ઊંઘમાંથી ના ઉઠાડશે એમ કે હા તો અઠવાડિયે સેગા શું કહેશે ખબર? કેટલા 1.5 મહિના 2 મહિના થયા 1 મહિનો 3 દિવસ 1 મહિનો ન 3 દિવસ 1 મહિનો 3 દિવસ મિત્રો અમે પાછા પણ આવ્યા છે અને રીતિકા બજારમાંથી પણ શું લઈને આવ્યા છે ખબર નહીં જોઈએ રૂહીના કપડા જે લા રૂહી પીવું કે રૂહી એમ કીધું હા કે પીવુની મમ્મીએ લઈ આલ્યું તો મને તું લઈ આલ કેવો કે એવું કીધું એમ હા એટલે પાછી કપડા લઈને આવ્યા એમ તો આગલા દિવસે પહેરો ના પહેર જ મૂકવા લાવી દીધું જોરદાર લાગે હો ભાઈ
એક નંબર કોમ્બિનેશન છે. પછી વીરની એક વીરના બે પેન્ટ તો છે જ દિવાળી વાહ આવજો આવું શર્ટ લાવવાનું. શર્ટ લાવી અને એક ટી શર્ટ લાવી. આટલા જ 500 રૂપિયામાં બધાય. સારા કહેવાય લે 500 માં 300 રૂપિયાના પણ 100 નું આ ગણો તો કહેવાય. પણ કેની કેલી રાત પડી ગઈ રીતિકા બોલ. બજારમાં અત્યારે ભીડ છે આવો તમે. કશું ભીડ નહીં હું જોઈને આવ્યો. અત્યારે તમને લઈને અરે બજારમાંથી હું આવ્યો છું તો તું બધી બનાવવાની વાતો ના કર હું તો જઈને તું આવ્યો છું. આ વરઘોડામાં પહેરી લેશે. નહીં આ લાગે મસ્ત ટી શર્ટ નહીં. મસ્ત છે. મમ્મી હું તો છે ને ક્રેપ ટોપ છે ને ચોલી જાનના દન પહેરીશ રીતુ એવું કરી એ જોનના દિવસે ટ્રેક્ટર પહેરશે. ના હું તો ગોરા પહેરી અને આયુ જોનના દિવસ પહેરીશ. ઓ હાલો ઓકે તો જન્ના દિવસ દા ક્યારે પહેરવા માટે લાવી જન્ના આ વીરનું શર્ટ જોવે. જોરદાર લાગે છે. આ કઈથી લાવી આ હા તઈ બસ સ્ટેન્ડ આગળ નહીં આપણે બસ સ્ટેન્ડ? કપડા લઉં છું છોકરાઓના સવારમાં જ ના લીધે આપણે હા. કપડા તઈથી આવું મળે છે. હા તો સવારે કપડા લીધા પેલા લઈને જવાનું હતું ભણ્યા. અને આ રૂહીના ક્યાંથી લીધા રૂહી નહીં તઈથી લીધા. એવું હા કેમ તો પછી ખુલ્લું નતું આ કપડા લીધો પછી પેલું પેકિંગ કરાયું ગિફ્ટ. હા 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 બરાબર કેટલું પેકિંગ કરાયું. લાવ હું બતાવ તો જો મિત્રો આવતીકાલે અમારી એનિવર્સરી છે 20 તારીખે તો રીતિકાને મેં સાડી આપવાનો છું. હવે રીતિકા પોતે જ સાડી લાવી છે અને ગિફ્ટ પાછી આપવાની છે એવું છે આ તો જોઈ લો. અરે એવું નહીં પણ પસંદ તો ચેન્જ કરી છે ને બકા. પસંદ તો તમને નતું આ સાડી કોની હા. છે સાડી છે કે પેકિંગ એક નંબર કરાવ્યું છે ભાઈ બોલ કેટલા રૂપિયા લીધા પેકિંગના 30 રૂપિયા. બસ ખાઈ 30 રૂપિયા મેં આટલું સુપર કઈ કા કરાવડાવ્યું તો મને ઓળખાય તો બધાય કરી કઈ કા બ્લાઉઝ આ એ શોપિંગ પેલા ની કાકાની દુકાન. હા હા જોરદાર મમ્મી પેકિંગ સારું કરવાનું. હું આવું નહીં ચેન્જ કરવું આપણે. ના અત્યારે ના ચેન્જ કરાય બેટા અચ્છા ના પહેરે કાચના લગ્નમાં પહેરવાનું જાતું બધું જો આ ટી-શર્ટ નું કાપડ કેટલું મસ્ત છે. સ્ટ્રેચેબલ છે મસ્ત આ ચાલશે ટી શર્ટો જોરદાર. ટી-શર્ટ જાણે છે ને અમે ડાઘોઈ નાખો. હમ પેલા ડાઘા છે આપણે જેવું આ જોડના દિવસ પહેરી સાડી અમે સીવ્યો. જો મિત્રો આ રીતિકા સીવે છે કરીને આવું ઘરાકનો છે. કસ્ટમરનું છે એમ ને આવા ફ્લાવર મૂક્યા છે. બહુ જ ગમે બધાને. હા બધાને બહુ જ ગમે પણ ખાલી થોડું કે કમરમાં લૂઝ પડે છે ને તો અભી ખાલી એક સિલાઈ મારી આપજો. બધાય- બ્લાઉઝ બધાને બહુ ગમે. બધા એટલે એ તો એક જ ઘર છે ને એમનું તો હે એટલે બીજા જોડોવાળા હોય ને પાછા 4-5 જણ લેડીઝ ભેગા થાય. અને એ તાર કસ્ટમર બની ગયું નહીં લાગતું એમને કીધું ને હા તે કે હું બીજા 4-5 જણ લઈને આવીશ કે. અને બીજા એક બ્લાઉઝ સીવવા નહીં તો એ બ્લાઉઝના રોકડા આપી દે. એવું હા સિલાઈ. બહુ ખુશ થઈને હા ખુશ થઈ લો તમને પહેલા પૈસા. શું વાત છે લા ભાઈ સારું કહેવાય. તો મિત્રો 10:30 વાગી ગયા છે અને મારી જીલું અત્યારે એનો બ્લાઉઝ સીવીને આવી છે. હજુ તો અડધો રહ્યો બાકી. હજુ કેટલો રહ્યો બોયનું ને એમ બધું બાકી છે. બાપરે બાપ હજુ ખરેખર કાલે 1 કલાક જોશે. કેટલો 1 કલાક. હજુ કલાક લાગે જીલું પણ 10:30 વાગે રાતના હવે શું કરીએ બધાનો સીવી આલવામાં મારું જ રહી જાય. સારું થઈ જાય ને. હા જો મિત્રો મારો વીર પણ સૂઈ ગયો છે તો ચાલો મિત્રો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. હું તો જીલુની રાહ જોઈ જોઈને થાકી હું ક્યારે આવે તો કે નહીં મારી રૂહી પણ ઊંઘી ગઈ છે, સિમ્બા પણ ઊંઘી ગયો છે, વીર પણ ઊંઘી ગયો છે. હું રીતિકાનો તારો એકલો બ્લાઉઝ બાકી નથી ને મિત્રો આજ તો અમે ખબર અંતે લેવા માટે ગયા હતા રીતિકાની બેનની તો એવું આખો દિવસ હું થાકેલો છું છતાં પણ એડિટિંગ કરતો હતો અત્યારે અને રીતિકાની રાહ જોઈને થાક્યો હતો. કેવું સીવ્યું તું ઉપર લાવી છું ના ભાઈ ઓકે. હજુ કામ બાકી. અને રીતિકા જે પણ એના પોતાના બ્લાઉઝ સીવે તો અપ ટુ ડેટ જ હોય સારા જ હોય છે નહીં જીલું અને આ ભાઈઓ કેવો સીવે. કેમ ના પણ જે ત્યાં ફરમો છે એ તો આરું કમ્પ્લીટ સીવે છે. હા આ કમ્પ્લીટ જ છે. ચલો મધુબાલા મધુબાલા આ રીતના મેં લેસ નહીં નાખી આટલી પેલામાં આ બધી નાખી કેમ પેલા પ્લેસ કેમ નહીં નાખી તે નાખી છે તો પણ આવી રીતે આ ત્રિકોણ નહીં નાખી એમ એવું આ ખાલી જ જગ્યા રાખી ખાલી આટલું હાર્ડ શેપ આપું. બરાબર સુપર મસ્ત સીવો આ એક સરસ છે. ઓકે તો ચાલો મિત્રો 10:30 વાગે ગયા છે ને બ્લોગને એન્ડ આપું છું. બ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આગળના સારા બ્લોગ હું ઉતારતો રહીશ. હજુ કાજુનું લગ્ન છે આ 10 દિવસમાં બધા બહુ લગ્ન છે તો બ્લોગ શૂટ કરતો રહીશ ને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગ. બાય.